हजारों जवाबों से अच्छी है मेरी खामोशी। 27 ऑगस्ट 2012 ના રોજ સંસદમાં આ શેર કહેનાર મનમોહન હંમેશ માટે ખામોશ થઈ ગયા। ભૂતપૂર્વ વડાપ્રધાન પદ્મ વિભૂષણ ડોક્ટર મનમોહન સિંહે 26 ડિસેમ્બરે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા। હંમેશા વાદળી પાઘડી પહેરતા મનમોહને 22 મે 2004 ના રોજ ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા। તેમને એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર કહેવામાં આવ્યા, પરંતુ મનમોહને માત્ર 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો। એટલું જ નહીં, પરંતુ ફરી સરકારમાં પાછા ફર્યા। કુશળ અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહ જ્યારે રાજકારણી બન્યા ત્યારે તેમના વ્યક્તિત્વના ઘણા અદૃશ્ય પાસાઓ સામે આવ્યા। પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું। તેઓ 92 વર્ષના હતા। પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા। ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8:06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા। ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા। અંતિમ સંસ્કાર રાજકીય સન્માનની સાથે કરવામાં આવશે। મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા। તેમણે મે 2014 સુધી આ પદ પર 2 કાર્યકાળ પૂર્ણ કર્યા હતા। તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા। મનમોહન સિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે। સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે। શુક્રવારના નિર્ધારિત તમામ કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે। રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે મોડી રાત્રે બોલાવવીથી દિલ્હી પહોંચ્યા બાદ સીધા જ મનમોહન સિંહના ઘરે ગયા હતા। રાહુલે એક્સ પર લખ્યું, મેં મારા માર્ગદર્શક અને ગુરુ ગુમાવ્યા છે। અનેક કાયદાવિદ કરીને દેશના સામાન્ય માણસને મજબૂત કરીને એ મનરેગાના કાયદાથી ગ્રામીણ અર્થશાસ્ત્ર હોય, આવા વિશ્વ પ્રસિદ્ધ ડૉક્ટર મનમોહન સિંહજીના નેતૃત્વની અંદર આ દેશે અનેક પાસામાં અનેકવિધ ક્ષેત્રે પ્રગતિ કરી। આજે વિશ્વમાં આપણે અવ્વલ નંબરની અર્થશાસ્ત્ર ઇકોનોમી તરીકે આપણે દેશની પ્રગતિ હોય તેના પાયાની અંદર ડૉક્ટર મનમોહન સિંહજીનું નેતૃત્વ જવાબદાર છે। આર્થિક ઉદારીકરણના જેને મોટાનું પાયાનું કામ કર્યું ડૉક્ટર મનમોહન સિંહજીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરથી લઈને નાણામંત્રી લઈને દેશના પ્રધાનમંત્રી તરીકે હતો, પણ સાથોસાથે ઉમદા વ્યક્તિત્વ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેટલા ઉચ્ચ કક્ષાની વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં ઉત્તમ અધ્યાપન કાર્ય પણ કર્યું અને સાથે સાથે એના વિદ્યાર્થી તરીકે પણ શૈક્ષણિક લાયકાત મેળવી। આવા ઉત્તમ ગજાના માનવી ડૉક્ટર મનમોહન સિંહને ગુમાવવાથી કોંગ્રેસ પક્ષ જ નહીં પણ ભારત દેશે એક ઉમદા વ્યક્તિ ગુમાવ્યા છે, રાજનીતિક રીતે ગુમાવ્યો છે। હું કોંગ્રેસ પક્ષ વતી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પરિવાર ઉપર આવેલી આ દુઃખની ક્ષણને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે।